વ્યર્થા ભવિષ્ય નિગમઃ સાધનાની ચ સર્વશઃ. ફક્ત જો નામ લેવા માત્રથી મોક્ષ થઈ જાય તો જીવાત્માના મોક્ષ માટે વિવિધ સાધનો બતાવ્યા વેદ આદિકની અંદર, એ તમામ શાસ્ત્રો જુઠ્ઠા થઈ જાય, સાધનો જુઠ્ઠા થઈ જાય. તો આપ શેને આધારે કહો છો કે ફક્ત નામ લેવા માત્રથી મોક્ષ થઈ જાય? અને સાંભળો, આપ એમ કહેતો ફક્ત નામ લેવા માત્રથી મોક્ષ થઈ જાય તો એકાદ ઘટના તો બતાવો. એવી કોઈ ઘટના ઘટે છે આજ પૂર્વે? અને એ વખતે વિદ્વાનો બોલ્યા, સ્વામી તમે કેમ ભૂલો છો? શ્રીમદ ભાગવતનો 6ઠ્ઠો સ્કંદ એમ કહે છે, અજામેલે ફક્ત નારાયણનું નામ લીધું અને નારાયણનું નામ લેવા માત્રથી મુક્તિ થઈ છે. અને આટલા શબ્દ સાંભળતા સ્વામી વિદ્વાનોની સામે મંદ મંદ હાસ્ય કરતા કહ્યું છે, અરે વિદ્વાનો, તમને પૂરું શ્રીમદ ભાગવતનું જ્ઞાન નથી, ત્યારે બીજું શું જ્ઞાન હશે? આપ એમ કહો છો અજામેલે ફક્ત નારાયણનું નામ લીધું અને નારાયણનું નામ લેવા માત્ર અજામેલની મુક્તિ થઈ જાય. તો મારો પ્રશ્ન એ છે, અજામેલો નામ માત્રને મુક્તિમ પ્રાપેતિ ચેન્મતમ ગંગા દ્વારે કુતમ તરીસ યોગાભ્યાસમાં આચરે. એકવાર જો અજામેલની મુક્તિ થઈ ગઈ હતી તો પછી 12 વર્ષ સુધી ગંગાના તટ ઉપર બેસીને શા માટે સાધના કરી અજામેલે? બતાવો વિદ્વાનો. અને વિદ્વાનો હલવાના. સ્વામીને કહે છે, સ્વામી તમારી વાત સાચી છે, પણ અમારી વાત એ સાચી છે. એમાં લખ્યું તો છે અજામેલની મુક્તિ થઈ, અને સ્વામી એ વાત સાચી, 12 વર્ષ સુધી સાધના કરી. તો સ્વામી અમને કાંઈ એમાં સમજાતું નથી, આપ જ બતાવો તો મુક્તિ શા માટે શબ્દનું સંબોધન થયું? ત્યારે સ્વામી કે સાંભળો, એમાં મુક્તિનું સંબોધનનો અર્થ એટલો જ છે, અજામેલ જમદૂતના હાથમાંથી મુક્ત થયો માટે મુક્તિ શબ્દોનું સંબોધન છે. બાકી મોક્ષ તો 12 વર્ષ સુધી જ્યારે સાધના કરી પરમાત્માના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થયું ત્યારે અજામેલની મુક્તિ થઈ છે. અને આટલા શબ્દો સાંભળતાની સાથે વિદ્વાનો હાથ જોડીને કહે છે, સ્વામી અમે કબૂલ કરીએ, જેનું નામ લેવાય એનું જ્ઞાન પણ થવું જોઈએ, અને જ્ઞાન થાય ત્યારે જ મુક્તિ સંવિત બને. અને આટલા શબ્દો સાંભળતાની સાથે મધ્યસ્થ રહેલા ભાવપુરાણ ઉભા થઈ હાથમાં ઝાલો લીધી, જોર જોરથી વગાડી અને બોલે, ઉત્તરે ઝાલા બોલો સહજાનંદ સાંઈ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ભલામણા ગળું બેહે તો અમારું બેહે, તમને શું વાંધો છે? આટલા બધા બોલો ને અહીં સુધી અવાજ નથી આવતો. અને આજ યાદ રાખજો, વડોદરામાં નહીં, સુરતમાં ભગવાન શ્રીહરિનો વિજય થઈ રહ્યો છે. આજે વડોદરાના વિદ્વાનોનો સંશય નથી ટાળવાનો. આ સભામાં બેઠેલા કોઈને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સંશય હોય એને ટાળવાનો છે. માટે 2 હાથ અદ્ધર કરી જય જયકાર જોર જોર છે બોલો સહજાનંદ સાંઈ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. પ્રતાપસિંહ પેલા પ્રશ્નમાં સ્વામી વિદ્વાનોને ઝુકાવી દીધા છે. એમ લાગતું હતું કે હવે કોઈ માથું નહીં ઉંચકે, પણ થોડી વારે થઈ અને હરિચંદ્ર વૈદ નારૂપંથ બંને માથું ઊંચક્યું અને સ્વામીને કહ્યું, સ્વામી અમે સ્વીકારી લઈએ કે જેનું નામ લેવાય એનું જ્ઞાન પણ થવું જોઈએ, અને પ્રગટ જ્ઞાન વિના ક્યારેય મુક્તિ સંવિત ન બને. તો સ્વામી આ ઘોર કળિકાળની અંદર ભગવાનનું પ્રાગટ્ય જ થતું નથી, જ્ઞાન ક્યાંથી થાય? અને તો શું કોઈનું કલ્યાણ ન થાય? અને આટલા શબ્દ સાંભળતા સ્વામી મંદ મંદ હાસ્ય કરતા એમની સામે જોયું છે. હજુ મારું માઇક જરાક શ્લોક અહીંયા વિસલ આવે છે. સ્વામી કહે છે, ઘરે વિદ્વાનો તમને બીજું તો જ્ઞાન નહીં હોય, તમે ભગવદ્ ગીતા નથી વાંચી? ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાશ્ચ દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધરા પર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાનિ થાય, ત્યારે ત્યારે સાધુ બ્રાહ્મણ ગાયોનું સંરક્ષણ કરવા માટે ધરા ઉપર આવું છું. અરે તમે રામાયણ નથી વાંચી? તમે રામાયણની ચોપાઈ તુલસીદાસની દેખ્યામાં નથી આવી? જય જય બહોય જય ધર્મ કે હાની, જય જય બહોય ધર્મ કે હાની, બાધહિ અસુરય ધર્મય ભીમાની, કરહી અનિતિ જાય નહીં મારની, કરહી અનિતિ જાય નહીં મારની, કરહી અનિતિ જાય નહીં મારની, કરહી અનિતિ જાય નહીં મારની. શ્રી દહી વિપ્રધેનો સુરય ધરણી, શ્રી
દહી બેપર ધેનુ સુર ધરણે अपने चौपाई आड़ी नो आई जब जब होय धर्म के हानि बाढ़ी असुर अधर्म अभिमानी आ धरा पर अधर्म व्यापे धर्म ने ग्लानी थाय एवो अधर्म व्यापे करी अनीति जाय नहीं बरनी जेनु वर्णन असंभव बनी जाय त्यारे त्यारे सिद्ध ही विपर धनु सुर धरनी त्यारे त्यारे हूँ साचा साधु ब्राह्मण गायो आदिक नु संरक्षण करवा माटे पृथ्वी पर आવું છું आपे महाभारत નથી વાંચ્યું महाभारत ની અંદર स्वयं भगवाने नारद ने कह્યું હે નારદ આ ધરા પર જ્યારે જ્યારે અધર્મ વ્યાપ્યો છે ત્યારે હું અનંત ફેરે આવ્યો છું ને અનંત ફેરે આવીશ આપે શ્રીમદ ભાગવત નથી વાંચ્યું શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે યદા યદા હિ ધર્મ ચક્ષ વૃદ્ધિશ્ચ પાપમની તદા તો ભગવાન નિશ્ચય આત્મનમ સૃજતે હરે જ્યારે જ્યારે ધરા પર અધર્મ વ્યાપે અને ધર્મની ગ્લાની થાય ત્યારે હું મારા એકાંતિક ભક્તની ઘેરે જન્મ ધારણ કરું આ તમને એકેય વસ્તુ આડી નથી આવી અને આટલા શબ્દ સાંભળતાની સાથે હરિચંદ્ર વૈદ નારુપંથ બંને હાથ જોડ્યા છે અને સ્વામીને કહે છે કે સ્વામી અમે સ્વીકાર્ય કરી લઈએ છીએ પરમાત્માનો અવતાર દરેક યુગની અંદર થઈ શકે છે અને આટલા ઉત્તરને સાંભળતાની સાથે મધ્યસ્થ રહેલા ભાવપૂર્ણ ઉભા થયા છે હાથમાં જારળ લીધીને જોર જોરથી વગાડી અને બોલ્યા ઉત્તર જાલા બોલો સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન પ્રતાપસિંહ બીજા અવતારમાં પણ સ્વામી વિદ્વાનંદ ઝુકાવી દીધા છે ત્યારે એમ લાગતું તો હવે કોણ માથું નાક કપાવ ઊંચું કરશે પણ પ્રતાપસિંહ થોડી વાર રામચંદ્ર વૈદે માથું ઊંચક્યું સ્વામીને કહે છે કે સ્વામી મેં સ્વીકારી લઈએ દરેક યુગની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય પણ મારો પ્રશ્ન એ છે સાક્ષાત વિષ્ણુસ્તુ જનનમ ચતુર્સ્વપી યુગે સુચેત કથમ ત્રિયુગ નામાસો પુરાણાદેશુ કથ્યતે ભગવાન ચારે યુગની અંદર જો પ્રાગટ્યને પામતા હોય તો ભગવાનની ત્રિયુગ શબ્દથી શા માટે સંબોધ્યા છે અને સ્વામી સાંભળો તમને તમારા ગુરુદેવ સહજાનંદ સ્વામી વિશે ઈશ્વરવાદ પેઠો હોય અને આપ કહેતા હો ભગવાન છે અમને જરાય વાંધો નથી પણ આપ એમ જ કહેતા હો કે ના સ્વામિનારાયણ સનાતન પરમેશ્વર છે તો સ્વામી અમારો પ્રશ્ન એ છે આ ધરા પર ભગવાનનું પ્રાગટ્ય થાય ને એ પહેલા તો વર્ષો અગાઉ અનેક શાસ્ત્રની આગાહી થઈ ચૂકી હોય તમારા ભગવાન ધરા પર આવવાના હતા તેની આગાહી કેમ જોવા નથી મળતી સ્વામી અમારો પ્રશ્ન ઉત્તર આપો પ્રતાપસિંહ ઘડી બે ઘડી તો સભામાં એમ લાગવા માંડ્યું સ્વામી આ પ્રશ્ન ઉત્તર નહીં આપી શકે પણ જેના જીભના ટેરવા પર સ્વયં ભગવાન શ્રીહરિ બિરાજમાન હોય એને કોણ દબાવી શકે મુક્તાનંદ સ્વામી મંદ હાસ્ય કરતા રામચંદ્ર વૈદની સામે જોયું અને સામે જોયું એટલે રામચંદ્ર વૈદ સમજી ગયા આપણું આવી જ બન્યું સ્વામી કહ્યું છે વૈદરાજ એવો બાળો બોલો હું નથી કે ગમીના માથા ધોણાવું અરે મને હા પડાવવા માટે તો ગુરુ રામાનંદ સ્વામીના ધરા પર બીજી વાર આવવું પડ્યું હતું દિવ્ય સ્વરૂપે અરે સ્વયં ભગવાન સ્વામિનારાયણ અનંતને અનેક ઇષ્ટ સ્વરૂપના દર્શન કરાવતા વિના સાધને સમાધિઓ કરાવતા તો એનો તે હા પાડી અને આપ એમ કહો છો કોઈ આગાહી નથી હું આપને પ્રશ્ન કરું છું આપે સ્કંદ પુરાણ વાંચ્યું સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે ધર્મદેવ તદા મૂર્તો નર નારાયણાત્મના પ્રવૃત્તો અપી કલો બ્રહ્મણ ભૂતવાહમ સામગો દ્વિજઃ ઘોર કળી કાળ જ્યારે વ્યાપશે ત્યારે દ્વિજ કુળની અંદર ધર્મ અને ભક્તિની ઘેરે દુરાશા મુનિના શાપને ગ્રહણ કરી પ્રાગટ્યને પામી સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામીશ આપે બ્રહ્માંડ પુરાણ વાંચ્યું છે વૈદરાજના મોઢામાં શબ્દ નીકળ્યા સ્વામી વાંચવાની ક્યાં વાત કરો મેં તો જોયું નથી શબ્દ સાંભળે સ્વામી તૂટી પડ્યા વૈદરાજ આપે જયારે બ્રહ્માંડ પુરાણ જોયું નથી ત્યારે શું વાતો કરો છો કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થવાની કોઈ આગાહી નથી અરે બ્રહ્માંડ પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે દત્તાત્રેય કૃત યોગો ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્ચાત કલો સ્વામી વૃષાત્મજઃ સતયુગની અંદર દત્તાત્રેય રૂપે પ્રાગટ્યને પામે ત્રેતા યુગની અંદર રામચંદ્ર રૂપે દ્વાપર યુગની અંદર કૃષ્ણ રૂપે અને કલો સ્વામી વૃષાત્મજઃ ઘોર કળી કાળની અંદર વૃષ એટલે ધર્મ આત્મજ એટલે એના પુત્ર ધર્મદેવના પુત્ર બની અને દ્વિજ કુળની અંદર પ્રાગટ્યને પામી સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામીશ આપે વિશ્વેક્ષણ સંહિતા વાંચીશ વૈદરાજને તો વાઢો તો લોહીનો નીકળ્યા થઈ ગયો વાંચીશ વિશ્વેક્ષણ સંહિતા વાંચીશ નકારમાં માથું ધુણાયું છે કે નથી વાંચી સ્વામી કે આપે વિશ્વેક્ષણ સંહિતા નથી વાંચી ત્યારે શું વાતો કરો છો કે સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્યને પામે એની કોઈ આગાહી નથી વિશ્વેક્ષણ સંહિતાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે ભૂમ્યમ કૃતો અવતારહમ સર્વનેતાન જનાનહમ પ્રાયશ્ચામિ વૈકુંઠમ સહજાનંદ નામનઃ
ઘોર કળે કાળ જ્યારે વ્યાપશે ત્યારે સહજાનંદ નામથી પ્રાગટ્યને પામીશ. અનંત આત્માને મારે શરણે લઈશ. જેટલા આત્મા મારે શરણે થાય એ તમામને મારું દિવ્ય ધામ આપીશ. આપે વિષ્ણુ પુરાણ વાંચ્યું? વૈદ્યરાજના મનમાં થવા માંડ્યું, રજા આપે તો હાલતો થઈ જાવ. વાંચ્યું વિષ્ણુ પુરાણ વાંચ્યું? નકારામાં માથું જ્યારે ધૂણાવ્યું ત્યારે સ્વામી કે આપે વિષ્ણુ પુરાણ નથી વાંચ્યું ત્યારે શું વાતો કરો છો કે સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્યને પામવાની કોઈ આગાહી નથી? અરે વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, મહાધર્માન વયો પુણ્ય નામના પાપ વિનાશક હરિપ્રસાદ વિપ્રશ્ચ સ્વામી નામના હરિ સ્વયં. ઘોર કળીકાળ જ્યારે વ્યાપશે ત્યારે હું હરિપ્રસાદ પાંડેની ઘેરે અવતારને ધારણ કરીશ. હરિઓ હું સ્વયં સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામીશ. અને આટલા શબ્દ સાંભળતાની સાથે રામચંદ્ર વૈદ્ય ઉભા થયા છે. હાથ જોડીને સ્વામીને કહે, સ્વામી હું સ્વીકાર્ય કરું છું કે સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્યને પામવાના એની અનેક આગાહીઓ છે. અને આટલા શબ્દ સાંભળતા ભાવપૂર્ણ ઉભા થયા, હાથમાં જાડર લીધી. ત્યાં સ્વામી બોલે, ઉભારો જે અડધો જ ઉત્તર થયો છે. વૈદ્યરાજ આપ એમ કહો છો કે શાસ્ત્ર ભગવાન ત્રિયુગ શબ્દથી સંબોધ્યા છે, માટે ભગવાન 3 યુગની અંદર પ્રાગટ્યને પામે, 4થા યુગની અંદર પ્રાગટ્યને ન પામે. પણ વૈદ્યરાજ ત્રિયુગનો મતલબ એવો નથી થતો ભગવાન 3 યુગની અંદર પ્રાગટ્યને પામે. યુગ શબ્દ યુગ્મ વાશી ભક્ષબ્દ વિધાનિતો ત્રિણીતાની અશ્ય સંત્રિતિ યુગ ભગવાન મતઃ. ત્રિયુગનો મતલબ તો એવો થાય છે કે ભગવાનની અંદર 3 ઐશ્વર્યના જોડકા રહેલા છે. ઉત્પત્તિ, પ્રલય, ગતિ, આગતિ, મોક્ષ અને બંધન. માટે ભગવાનને ત્રિયુગ શબ્દથી સંબોધ્યા છે. ભગવાનની અંદર 3 ભગના જોડકા રહેલા છે, બળ, ઐશ્વર્ય, જ્ઞાન, શક્તિ, વીર્ય અને તેજ. માટે ભગવાનને ત્રિયુગ શબ્દથી સંબોધ્યા છે. નહીં કે ત્રિયુગનો મતલબ એવો થાય કે ભગવાન 3 યુગની અંદર પ્રાગટ્યને પામે, 4થા યુગ કળિયુગની અંદર પ્રાગટ્યને ન પામે. અને આટલા શબ્દ સાંભળતા રામચંદ્ર વૈદ્ય થયા ઉભા, સ્વામીના પગ પકડ્યા અને સ્વામીને કહે છે, સ્વામી આ ત્રિયુગ શબ્દ જ મને કોઈ સેટિંગ નહોતો હોવા દેતો. બાકી તો ગોપાળાન સ્વામીના દર્શન થયા ને ત્યારથી હૃદય હા પાડતું હતું કે જેના સાધુ આટલા સમર્થ છે એના ગુરુ પ્રગટ ભગવાન જ હોય. પણ સ્વામી ત્રિયુગ શબ્દ મારું સેટિંગ નહોતો હોવા દેતો. પણ આજ આ ત્રિયુગનો અર્થ મને સમજાવવા માટે હું સ્વીકાર્ય કરું છું કે 4 યુગની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અને તમારા ભગવાન સ્વામિનારાયણ ધરા પર પ્રાગટ્યને પામવાના એની અનેક આગાહીઓ થઈ ચૂકી છે, સ્વીકાર્ય કરું છું. અને આટલા શબ્દ સાંભળતાની સાથે ભાવ પુરાણી ઉભા થયા છે, હાથમાં ઝાલર લીધી છે, જોર જોરથી વગાડીને બોલ્યા, ઉત્તરે ઝાલા બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. પ્રદાશી ત્રીજા પ્રશ્નમાં સ્વામી વિદ્વાનો ઝુકાય પછી એમ લાગતું તો કે હવે કોઈ માથું નહીં ઊંચકે. આખી સભા શાંત બની ગઈ, ટાચણી પડે તો અવાજ આવે એટલી સભા શાંત બેઠી છે. પણ એ જ વખતે શોભારામ શાસ્ત્રી માથું ઊંચક્યું અને સ્વામીને કહે છે કે સ્વામી અમે સ્વીકારી લઈએ છીએ તમારા ભગવાન સહજાનંદ સ્વામી પ્રાગટ્યને પામે અનેક આગાહીઓ પણ છે. પણ ભગવાનના 10 કે 24 જ અવતાર થાય તો પછી તમારા ભગવાનનો 10 અને 24માં ક્રમ ક્યાં આવે છે સ્વામી? અને આટલા પ્રશ્ન સાંભળતા સ્વામી મંદ મંદ હાસ્ય કરતા જ્યાં શોભારામ શાસ્ત્રીને સામે જોયું ને, શોભારામ શાસ્ત્રી સમજી ગયા આપણું આવી બન્યું. સ્વામી પ્રશ્ન કર્યો. સ્વામી કહે છે કે શોભારામ હું પછી ઉત્તર આપું, પહેલા આપ મને એ કહો કયા શાસ્ત્રને આધાર આપ કહો છો કે ભગવાનના 10 કે 24 જ અવતાર થાય? અને શોભારામ મૂંઝાણા, મેડા માથું ખજવાળવા. સ્વામીને કહે છે કે સ્વામી એવું ખાસ તો ક્યાંય વાંચ્યું નથી. અન સ્વામી તાટુકી ઉઠ્યા. સ્વામી કે શોભારામ આપે જ્યારે વાંચ્યું નથી ત્યારે શું વાતો કરો છો? ભગવાનના 10 કે 24 જ અવતાર થાય. અરે હું તો તમને મહાન વિદ્વાન સમજતો હતો. તમને આ વિદ્વતાની ડિગ્રીઓ આપી છે કોણે? લાગે છે તમારું જ્ઞાન ઉપર છલ્લો જ હોય. અરે આપે પૂરું ભાગવત નથી વાંચ્યું, બીજું શું તમને જ્ઞાન હશે? અરે શ્રીમદ ભાગવતમાં ભગવાન 39 અવતારનું પ્રતિપાદન છે. આપે ભગવદ્ ગીતા વાંચીશ? ભગવદ્ ગીતાની અંદર ભગવાન દ્વારકેશે અર્જુનને કીધું, અર્જુન તારા મારા ધરા પર અનંત અવતારો થયા, હજુ અનંત અવતારો થશે. આપે મહાભારત વાંચ્યું? અરે મહાભારતમાં સ્વયં નારાયણે બ્રહ્માને એમ કહ્યું, હે બ્રહ્મદેવ આ ધરા પર અનંત ફેરી અવતારને ધારણ કરીને ગયો છે, હજુ અનંત ફેરી અવતારને ધારણ કરીશ. આપે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધની કથા વાંચીશ? અરે ભગવાન દ્વારકેશે મુચકુંદને કીધું, મુચકુંદ આકાશના તારલાઓની ગણતરી થઈ શકે, આ ધરાના રજકણોની ગણતરી થઈ શકે, અરે સાગરને ઉલે છે બુંદે બુંદે એ બુંદોની ગણતરી થઈ શકે, પણ મારા ગુણો અને મારા અવતારો મારા નામોની ગણતરી ન થઈ શકે. હવે શેને આધારે કહો છો ભગવાન 10 કે 24 જ અવતાર હોય? શોભારામ શાસ્ત્રી કહે છે કે લોકો એવી વાતો કરે છે. સ્વામી કહે શોભારામ
આ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે તે લોકોની વાતો વચ્ચે લઈ આવો